હેલો ડિયર સ્ટુડન્ટ, હરિઓમ. આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 17 તારાઓ અને સૂર્યમંડળ. આગળના વિડીયોમાં તમે પ્રસ્તાવના વિશે શીખ્યા, ચંદ્ર વિશે શીખ્યા, તારાઓ વિશે પણ માહિતી મેળવી થોડી. આજે આપણે આ વિડીયોમાં નક્ષત્ર એટલે શું, સૂર્યમંડળ એટલે શું એની માહિતી મેળવીશું અને સૂર્યમંડળના કેટલાક અન્ય સભ્યો વિશે માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ધ્યાનથી જોજો જેથી તમને તેના વિશે માહિતી મળે. વિડીયોની શરૂઆત કરીશું નક્ષત્રો. નક્ષત્રો. થોડી વાર સુધી આકાશ તરફ જુઓ. તમને કેટલાક તારાઓ કોઈ ચોક્કસ આકાર રચતા હોય તેવું જણાશે. તારાઓ કે જે ઓળખી શકાય તેવા કોઈ આકાર બનાવે છે તેને નક્ષત્રો કહે છે. નક્ષત્રો પ્રાચીન લોકો દ્વારા આકાશના તારાઓને ઓળખવા માટે ઘડાયા હતા. વિદ્યાર્થી મિત્રો, નક્ષત્રો કેવી રીતે બને છે? તો તમે આકાશમાં જુઓ. આકાશમાં જોશો એટલે તમને ખબર પડશે કે તારાઓ ભેગા મળી કોઈ એક ચોક્કસ આકૃતિ બનાવે છે અને એ જે આકૃતિ બનાવે એને કહેવાય નક્ષત્ર. નક્ષત્રો પ્રાચીન લોકો દ્વારા આકાશના તારાઓને ઓળખવા માટે ઘડાયા હતા. નક્ષત્રોના આકાર લોકોને પરિચિત આકારો જેવા દેખાય છે. આકાશમાં રાત્રે કેટલાક નક્ષત્રોને તમે સહેલાઈથી ઓળખી શકો છો. આ માટે તમે એ જાણતા હોવા જોઈએ કે કોઈ ચોક્કસ નક્ષત્ર કેવું દેખાય છે તથા તેના માટે આકાશમાં કઈ તરફ નિરીક્ષણ કરવાનું. ઉનાળામાં રાત્રિના પ્રથમ ભાગ દરમિયાન દેખાતું સૌથી પ્રચલિત નક્ષત્ર સપ્તર્ષિ છે. હવે જો ઉનાળામાં રાત્રિના પ્રથમ ભાગ દરમિયાન દેખાતું સૌથી પ્રચલિત નક્ષત્ર સપ્તર્ષિ છે. યાદ રાખજો, અહીંયા આકાર દેખાય છે તમને સપ્તર્ષિ. તેની બિગ ડીપર, ધ ગ્રેટ બિયર કે સપ્તર્ષિ પણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, તેને કયા નામથી ઓળખાય છે? તો તેને બિગ ડીપર, ધ ગ્રેટ બિયર કે સપ્તર્ષિ પણ કહેવાય છે. યાદ રાખજો કયા નામથી ઓળખાય છે? બિગ ડીપર, સપ્તર્ષિ અને ધ ગ્રેટ બિયર. આ નક્ષત્રમાં 7 અગ્રગણ્ય તારાઓ હોય છે. તે એક મોટા કડછા એટલે કે ચમચો કે પ્રશ્નાર્થ ચિહ્ન જેવો આકાર ધરાવે છે. હવે સપ્તર્ષિ નક્ષત્ર છે વિદ્યાર્થી મિત્રો, એ સપ્તર્ષિ નક્ષત્રમાં 7 તારાઓ હોય છે. તમે છઠ્ઠા ધોરણમાં ભણીને આવ્યા છો સપ્તર્ષિ નક્ષત્ર વિશે, બરાબર? તો એમાં 7 તારાઓ હોય છે. સપ્તર્ષિ એટલે કે 7 ઋષિઓના નામ પરથી એનું નામ પડ્યું છે સપ્તર્ષિ, બરાબર? અને એનો આકાર એક મોટો કડછો એટલે કે ચમચો હોય તેના જેવો છે અને અથવા તો કેવો છે? પ્રશ્નાર્થ ચિહ્ન જેવો આકાર ધરાવે છે. તેમાં 3 તારાઓ તેના હાથામાં અને 4 તેના વાટકામાં ગોઠવાયેલા હોય તેવું દેખાય છે. પ્રવૃત્તિ. નક્ષત્રને થોડા કલાક સુધી જુઓ. તમને તેના આકારમાં કોઈ ફેરફાર દેખાયો? તમે જોશો કે નક્ષત્રનો આકાર બદલાતો નથી. નક્ષત્રના સ્થાનમાં કોઈ ફેરફાર દેખાયો? તમને નક્ષત્ર આકાશમાં પૂર્વથી પશ્ચિમ તરફ ખસતું દેખાશે. શું તમે જાણો છો કે આપણે સપ્તર્ષિની મદદથી ધ્રુવના તારાનું સ્થાન નક્કી કરી શકીએ છીએ? આ માટે ચાલો એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિ ઉનાળામાં ચોખ્ખા ચંદ્ર રહિત આકાશમાં રાત્રિ અંદાજે 9 વાગે કરવી જોઈએ. આકાશના ઉત્તર દિશા તરફના ભાગ તરફ જુઓ અને સપ્તર્ષિ ઓળખી કાઢો. તમે તમારા કુટુંબના કોઈ વડીલની મદદ પણ લઈ શકો. તમે ઉનાળામાં છેડે આવેલા 2 તારા તરફ જુઓ. અહીં બતાવ્યા પ્રમાણે આ તારામાંથી પસાર થતી એક સીધી રેખાની કલ્પના કરો.
જેટલી આગળ વધારો. આ રેખા એવા તારા તરફ લઈ જશે જે બહુ તેજસ્વી નથી. એ ધ્રુવનો તારો છે. થોડી વાર માટે ધ્રુવના તારાનું નિરીક્ષણ કરો. નોંધો કે જે રીતે અન્ય તારા પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે, ધ્રુવનો તારો જરા પણ ખસતો નથી. ચાલો બીજી એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ: ઉનાળાની રાત્રિ દરમિયાન સપ્તર્ષિને 3-4 કલાકના અંતરે નિહાળો. દરેક વખતે ધ્રુવના તારાનું સ્થાન પણ નક્કી કરો. શું કરવાનું કે અલગ અલગ સમયે તમારે સપ્તર્ષિ જે તારા જૂથ છે, નક્ષત્ર છે, એને જોવાનું અને એની સાથે સાથે તમારે ધ્રુવનો તારો જે છે વિદ્યાર્થી મિત્રો એનું સ્થાન ક્યાં છે એ પણ જોવાનું રહેશે. તો અહીંયા જો 9 વાગે, 12 વાગે, 3 વાગે આ જે સપ્તર્ષિ નક્ષત્ર છે એ જો એનું સ્થાન બદલે ધ્રુવનો તારો છે તેનો ત્યાં જ છે. તો સપ્તર્ષિ પૂર્વથી પશ્ચિમ તરફ ખસતું જણાય છે. હા, સપ્તર્ષિ પૂર્વથી પશ્ચિમ તરફ ખસતું જણાય છે તથા તે ધ્રુવના તારાની આસપાસ ફરતું દેખાય છે. હકીકતમાં બધા જ તારાઓ ધ્રુવના તારાની આસપાસ ભ્રમણ કરતા દેખાય છે. એ નોંધ રાખો કે દક્ષિણ ગોળાર્ધમાંથી ધ્રુવનો તારો દેખાતો નથી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, દક્ષિણ ગોળાર્ધમાંથી ધ્રુવનો તારો તમને દેખાતો નથી. કેટલાક ઉત્તરના નક્ષત્રો જેવા કે સપ્તર્ષિ દક્ષિણ ગોળાર્ધમાં કોઈ સ્થળેથી દેખાતા નથી. મૃગશીર્ષ એટલે કે ઓરિયોન એ બીજું એક જાણીતું નક્ષત્ર છે. હવે આપણે બીજું નક્ષત્ર ભણવાનું છે મૃગશીર્ષ. બરાબર, કયું નક્ષત્ર? મૃગશીર્ષ. આ પણ તમે જોઈ ગયા છો. જે શિયાળાની મોડી સાંજે દેખાય છે. તે આકાશમાં દેખાતા અદ્ભુત નક્ષત્રોમાંનું એક છે. તેમાં પણ 7 કે 8 તેજસ્વી તારા હોય છે. મૃગશીર્ષમાં કેટલા તેજસ્વી તારા હોય છે? 7 કે 8 તેજસ્વી તારા હોય છે. મૃગશીર્ષને વ્યાધ એટલે કે હંટર પણ કહે છે. મૃગશીર્ષને વિદ્યાર્થી મિત્રો વ્યાધ પણ કહે છે. વચ્ચેના 3 તારા વ્યાધ એટલે કે શિકારીના પટ્ટા દર્શાવે છે. 4 તેજસ્વી તારા ચતુષ્કોણના સ્વરૂપે ગોઠવાયેલા દેખાય છે. વ્યાધ કે જે આકાશમાંનો સૌથી તેજસ્વી તારો છે. એવું પૂછે આકાશમાંનો સૌથી તેજસ્વી તારો કયો? તો વ્યાધ છે. જે કયા નક્ષત્રની નજીક આવેલો છે? તો વિદ્યાર્થી મિત્રો મૃગશીર્ષ નક્ષત્રની નજીક આવેલો છે. મૃગશીર્ષ નક્ષત્રની નજીક છે વ્યાધનો તારો અને સપ્તર્ષિ નક્ષત્ર જે છે એની નજીક છે ધ્રુવનો તારો. તે મૃગશીર્ષની નજીક આવેલો છે. વ્યાધનું સ્થાન નક્કી કરવા માટે મૃગશીર્ષના વચ્ચેના 3 તારામાંથી પસાર થતી હોય તેવી એક સીધી રેખાની કલ્પના કરો. આ રેખાની સાથે પૂર્વ તરફ નજર કરો. આ રેખા તમને એક ખૂબ તેજસ્વી તારા તરફ લઈ જશે. તે વ્યાધ છે. શર્મિષ્ઠા એટલે કે કાસિયોપિયા. હવે ત્રીજું નક્ષત્ર છે શર્મિષ્ઠા. કાસિયોપિયા એનું નામ છે. હવે એનો આકાર કેટલો છે? તારા કેટલા અંદર એ જોઈએ. ઉત્તર આકાશમાં આવેલું એક બીજું પ્રચલિત નક્ષત્ર છે. તે શિયાળામાં રાત્રિના વહેલા ભાગમાં જોઈ શકાય છે. ક્યારે જોવાનું? શિયાળામાં. પહેલા અક્ષર W એ M જેવું દેખાય છે. હવે જુઓ, આ જે નક્ષત્ર છે એની આકૃતિ તમારે દોરવાની છે નોટબુકમાં વિદ્યાર્થી મિત્રો. એટલે સુંદર મજાની આકૃતિ દોરજો. હવે એનો આકાર
કેવો છે? તો શર્મિષ્ઠા વિકૃત થયેલા અક્ષર W કે M જેવું દેખાય છે. કેવું દેખાય છે? તો વિકૃત થયેલા અક્ષર W કે M જેવું. તમે જાણતા હતા નક્ષત્રમાં 5-10 તારાઓ નથી હોતા, તેમાં મોટી સંખ્યામાં તારાઓ હોય છે. જો કે ખુલ્લી આંખે આપણે ફક્ત તેજસ્વી તારાઓ જોઈ શકીએ છીએ. બધા જ તારાઓ કે જે નક્ષત્ર બનાવે છે તે સમાન અંતરે હોતા નથી. તેઓ ફક્ત દ્રષ્ટિની એક સીધી રેખામાં આવેલા હોય છે. એટલે બધાનું અંતર સરખું નથી હોતું. સૂર્યમંડળ સૂર્ય અને તેની આજુબાજુ ભ્રમણ કરતા આકાશી પદાર્થોને મળીને સૂર્યમંડળ બને છે. તેમાં ખૂબ મોટી સંખ્યામાં પદાર્થો આવેલા હોય છે, જેવા કે ગ્રહો, ધૂમકેતુ, તારા જેવા પદાર્થો તથા ઉલ્કાઓ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો મેઇન પોઈન્ટ છે સૂર્યમંડળ. તમે નાના ધોરણથી સૂર્યમંડળ વિશે શીખીને આવો છો, બરાબર? કે આકાશમાં આવેલા સૂર્ય, તારા, ચંદ્ર, અવકાશી પદાર્થો ભેગા મળી એક આખું મંડળ રચે છે, જેને કહેવાય સૂર્યમંડળ. કે સૂર્ય અને તેની આજુબાજુ ભ્રમણ કરતા આકાશી પદાર્થોને મળીને સૂર્યમંડળ રચે છે. અહીંયા જોઈ શકો છો તમે આકૃતિમાં કે સૂર્યમંડળ છે, સૂર્ય અને એની આસપાસ ભ્રમણ કક્ષામાં પરિભ્રમણ કરતા ગ્રહો છે. સૂર્યમંડળમાં ખૂબ મોટી સંખ્યામાં પદાર્થો આવેલા હોય છે, જેવા કે ગ્રહો, ધૂમકેતુ, તારા જેવા પદાર્થો તથા ઉલ્કાઓ. સૂર્ય તથા પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ તેમને ભ્રમણ કરતા રાખે છે. તમે હવે વિદ્યાર્થી મિત્રો, તમે વિચારો કે આ જે ગ્રહો છે, બરાબર છે, એ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. તો એ શેના કારણે? કે આ પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે, ગ્રહો ભ્રમણ કરે છે. તો એમને ભ્રમણ કરવા માટે એમનામાં શક્તિ જોઈએ, બરાબર? નહીંતર અવકાશમાં તો કોઈ હવા નથી કે કોઈ વાતાવરણ નથી, પણ તેમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ છે. દરેકને પોતાની ખેંચાણ બળ, આકર્ષણ બળ હોય, જેને કહેવાય ગુરુત્વાકર્ષણ બળ. એના લીધે બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. તમે જાણો છો તેમ આ પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. તે સૂર્યમંડળની સભ્ય છે. તે ગ્રહ છે. તેમાં બીજા 7 ગ્રહો છે જે ભ્રમણ કરે છે. સૂર્યથી તેમના અંતરની આધારે ક્રમમાં ગ્રહો આ પ્રમાણે છે. હવે સૂર્યમંડળમાં કેટલા ગ્રહો છે? તો 7 ગ્રહો છે, બરાબર? પહેલા 8 હતા, હવે 7 છે. યાદ રાખજો. હવે સૂર્યથી તેમના અંતરને આધારે કે જે નજીક છે એ ગ્રહ, પછી થોડો દૂર, તો એના અંતરના આધારે ક્રમમાં ગ્રહો છે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. હવે શું છે વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. મેં એવું વાંચ્યું છે કે સૂર્યમંડળમાં 9 ગ્રહો આવેલા છે. તમે જાણતા હતા 2006 સુધી સૂર્યમંડળમાં વિદ્યાર્થી મિત્રો, સૂર્યમંડળમાં 8 ગ્રહ છે. મારે આગળ બોલવામાં ભૂલ થઈ કે સૂર્યમંડળમાં 8 ગ્રહ આવેલા હોય છે, બરાબર? પહેલા 9 હતા. હવે પ્લુટો, એને શું કર્યું છે કે 2006માં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા તેને વામન ગ્રહ તરીકે શું કરવામાં આવ્યું છે કે દૂર કરી દેવામાં આવ્યો છે સૂર્યમંડળમાંથી, અને ફક્ત 8 ગ્રહોનો સમાવેશ થાય છે. આ 9 ગ્રહ હતા. પ્લુટો સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ હતો. 2006માં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન એટલે કે IAU દ્વારા ગ્રહની 9
નવી વ્યાખ્યા સ્વીકારવામાં આવી. આ વ્યાખ્યા મુજબ પ્લુટો બંધ બેસતો નહોતો, માટે હવે તે સૂર્યમંડળનો ગ્રહ રહ્યો નથી. ચાલો સૌર કુટુંબના કેટલાક સભ્યો વિશે જાણીએ. સૂર્ય આપણી સૌથી નજીકનો તારો છે. તે સતત ઉષ્મા અને પ્રકાશનું ઉત્સર્જન કરે છે. પૃથ્વી પરની તમામ ઉર્જાનો સ્ત્રોત સૂર્ય છે. હકીકતમાં સૂર્ય એ બધા જ ગ્રહો માટે ઉષ્મા અને પ્રકાશનો મુખ્ય સ્ત્રોત છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સૂર્ય એ બધા જ ગ્રહો માટે ઉષ્મા અને પ્રકાશનો મુખ્ય સ્ત્રોત છે. ગ્રહો તારા જેવા જ દેખાય છે, પરંતુ તેઓ પાસે તેમનો પોતાનો પ્રકાશ હોતો નથી. હવે ગ્રહો છે તારા જેવા જ દેખાય અને ગ્રહો પાસે તેમનો પોતાનો પ્રકાશ હોતો નથી. તેઓ માત્ર પોતાના પર પડતા સૂર્યપ્રકાશને પરાવર્તિત કરે છે. શું તમે ગ્રહો અને તારાઓ વચ્ચેનો ભેદ કરી શકો? ગ્રહો અને તારાઓની ઓળખવાની સૌથી સરળ રીત એ છે કે તારાઓ ઝબૂકે છે, જ્યારે ગ્રહો ઝબૂકતા નથી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ગ્રહો અને તારાઓને ઓળખવાની સૌથી સરળ રીત શું છે? તો તારાઓ ઝબૂકે છે અને ગ્રહો ઝબૂકતા નથી. વળી તારાની સરખામણીએ ગ્રહો પોતાના સ્થાન બદલ્યા કરે છે. ગ્રહો એક નિશ્ચિત માર્ગ પર સૂર્યની આસપાસ પરિક્રમણ એટલે કે રેવોલ્યુશન કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો ગ્રહો એક નિશ્ચિત માર્ગ પર સૂર્યની આસપાસ શું કરે છે? પરિક્રમણ કરે છે. આ માર્ગને તેની કક્ષા એટલે કે ઓર્બિટ કહે છે. એક પરિક્રમણ પૂરું કરવા માટે લાગતા સમયને તેનો પરિક્રમણનો ગાળો કહે છે. વિદ્યાર્થી મિત્રો એક પરિક્રમણ પૂરું કરવા માટે જે લાગતો સમય છે તે સમયને તેનો શું કહેવાય? પરિક્રમણનો ગાળો કહેવાય. જેમ જેમ સૂર્યથી ગ્રહનું અંતર વધે તેમ તેમ પરિક્રમણનો સમયગાળો વધે છે. હવે આપણે જાણીએ કે જેમ જેમ સૂર્યથી અંતર વધતું જાય છે ગ્રહનું, એનો પરિક્રમણનો સમયગાળો શું થાય? વધતો જાય. તમને આશ્ચર્ય થાય છે કે સૂર્યને ફરતે પરિક્રમણ કરતી વખતે ગ્રહો અથડાતા કેમ નથી? ચાલો એક પ્રવૃત્તિની મદદથી સમજીએ. પ્રવૃત્તિ: તમારા 4-5 મિત્રો સાથે રમતના મેદાન પર જાઓ. એક જ કેન્દ્ર રાખી જુદી જુદી ત્રિજ્યા 1 મીટર, 1.8 મીટર, 2.5 મીટર અને 3.8 મીટર વાળા 4 વર્તુળ દોરો. તમારા એક મિત્રને કેન્દ્રમાં ઊભા રહેવાનું કહો, જે સૂર્ય દર્શાવે છે. તમારા બીજા 4 મિત્રો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળને દર્શાવે છે. તમારા મિત્રોને સૂર્યની ફરતે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પોતાની જ કક્ષામાં ફરવાનું કહો. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? આ પ્રવૃત્તિ તમે ઘરે કરી શકો કે આવી રીતે રાઉન્ડ દોરી લીધા, પછી વચ્ચે સૂર્ય, પછી બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ. તમારા મિત્રને આવી રીતે રાખવાનું અને કહેવાનું કે સૂર્યની ફરતે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પોતાની ગતિમાં ફરવાનું, પોતાની જ કક્ષામાં ફરવાનું કહેવાનું. શું તેઓ એકબીજા સાથે અથડાય છે? નહીં ને? તો તમે હવે સમજ્યા કે તેઓ જે ગ્રહો છે એકબીજા સાથે કેમ અથડાતા નથી? કારણ કે વિદ્યાર્થી મિત્રો ગ્રહો છે ને એ પોતાની જ કક્ષામાં ફર્યા કરે છે, એટલે એકબીજા સાથે અથડાવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. સૂર્યની ફરતે ગ્રહો પોતપોતાની કક્ષામાં પરિક્રમણ કરતા હોય છે. આથી ગ્રહો એકબીજા સાથે અથડાતા નથી. સૂર્યની આસપાસ ફરવાની સાથોસાથ
ગ્રહો તેમની પોતાની ધરી ઉપર પણ ભ્રમરડાની માફક ફરે છે. તો વિદ્યાર્થી મિત્રો, સૂર્યની આસપાસ ફરવાની સાથોસાથ ગ્રહો છે એ પોતાની ધરી પર પણ શું કરે છે? ભ્રમરડાની માફક ફરે છે. રાઈટ? એક ભ્રમણ પૂરું કરવાના સમયને તેના ભ્રમણનો સમયગાળો કહે છે. હવે એક ભ્રમણ પૂરું કરવાનો જે સમયગાળો છે એ ભ્રમણનો શું કહેવાય? સમયગાળો. કેટલાક ગ્રહોને તેમની આસપાસ ફરતા ચંદ્ર ઉપગ્રહો હોવાનું જાણવા આવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, કેટલાક ગ્રહો એવા છે કે જેની આસપાસ બીજા એના જેવા પદાર્થો ફરતા હોય છે, તો તેને ચંદ્ર અથવા તો ઉપગ્રહો એવું પણ કહેવાય છે. તો આ વિડીયોમાં તમે જોયું નક્ષત્ર એટલે શું, એમાં તમે સપ્તર્ષિ નક્ષત્ર, મૃગશીર્ષ, શર્મિષ્ઠા એની માહિતી મેળવી. બરાબર? પછી જોયું સૂર્યમંડળ. સૂર્યમંડળમાં તમે ગ્રહો વિશે માહિતી મેળવી કે કેવી રીતે કેટલા ગ્રહ છે, કેવી રીતે પોતાની કક્ષામાં પરિક્રમણ કરે છે, સમય લાગે. બરાબર? ક્રમમાં નામ જોયા. તે બધું તમે પાઠ્યપુસ્તકમાં પાઠનું વાંચન કરશો, વિડીયો જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો અને જે જરૂરી મુદ્દા હોય એ નોટબુકમાં લખજો. થેન્ક યુ.